ના ના અહીં આયા છો અહીં જવું તો પડે બે જા ના મારે ના બનાવજો મેમ પચાય અહીં શું રૂમ લેવાના આટો તમારે ઘડી બે જા ઘડી બે જા રેત ના લેવા તો શું કા નાઠી જતા હે તાકાત ના હોય બોલવાની કે અમે કેમેરામાં આવવાની તો રૂમ લેવા નાઠે છો ઘડી શું નામ તારું દશરથ કઈ નો શું પંડોળી પંડોળી શું કરવા આગળ આવ્યો નરી માટે નરી માટે મતલબ તાકાત નહીં તારા તેવડ નહીં અમે કેમેરામાં આવવાની બોલવાની હેસિયત જ નહીં તારા એટલે વખત નહીં તારા બોલવાની સમજો શેના માટે આવ્યો બોલ ને નાતો તો શું કરવા બોલ ને ભાઈ કોને નરી કોને તકલીફ છે તને તકલીફ છે બધાને તો બોલતો શું ચૂક આવે છે કે હિંમત નહીં ફટતો શું ના હે ફટતું જ લાગે મને તો તું આમ ઊંચું છો ફટતું લાગે મને તું તારામ તેવડ નહીં બોલવાની કઈ દી આવે તમારે પંડોળીથી પંડોળી કઈ ના છો ભાઈ પંડોળી ચમ આવ્યા આગળ રસ્તા માટે અમારી નદી રસ્તા માટે આવ્યા છો રસ્તામાં કોના ત્યાં આવ્યા છે રસ્તા માટે પછી ના ભાઈ પછી અમે લેજો ના ભાઈ પછી પણ સાંસદ છે લ્યા ના તમે બધાની અમે સેવા કરો જ છો ને સેવા એટલે હું તો સેવા કરું પણ હું થોડો રોડ બનાવું છું એટલે રોડ નહીં બનાવતા પણ તમે કમ્પ્લેન કરો તો બને એમ એટલે કોણ હું મને ચાલુ બનાવું છું મારું ખબર સરકાર ખબર જ નથી તમે બધાની મદદ કરો છો પણ એમ નહીં તમારે કોના ત્યાં જવું જોઈએ રોડ માટે તમે મારા ત્યાં આવ્યા છો કઈ ના ચાલો તાલુકો કયો તમારો કેટલા પેટલાદ તાલુકો આજે તમારો તાલુકો પેટલાદ લાગે તમારા ધારાસભ્ય કોણ લાગે આપણે આ વિપુલ પટેલ જ ને વિપુલભાઈ લાગે તમારે પેટલાદ બીજા ના લાગે ના વિપુલ જ લાગે તમારે વિધાનસભા સોજિત્રા લાગે ને તમારું હા તમારો ગામ તાલુકો સોજિત્રા જ ને કે પેટલાદ કેટલા લાગે તો એ પેટલાદ આવે તાલુકો એટલા જ લાગે હા તમારા ધારાસભ્ય કોણ લાગે તમે વોટ કોણ આપે હતા આપણે અહીં વિપુલ પટેલ જ ને વિપુલભાઈ આપે તો વોટ તમે તમે કોને વોટ આપે છે વિપુલ પટેલ વિપુલભાઈ આપો સમજો ને ભાઈ ભાઈ રો આ મોડું અંતાડે તમે કોને વોટ આપે છે તમે વિપુલ પટેલ ને વિપુલ પટેલ ઓળખો છો વિપુલભાઈ ઓળખ્યા જ તેને ઓળખો છો તો મારા ઘેર આવતા પહેલા રસ્તામાં એમનું ઘર આવ્યું જોયું એમનું ઘર નહીં જોયું વિપુલ પટેલ વોટ આપે ને તમને ખબર નહીં એનું ઘર કયા આગળ આવ્યું ભાજપનો ઝંડો ચાલે બધા સાચો બોલો ચાલે ઝંડો રેલી વેલી ચાલેલો ચાલે ને હે ભાઈ તમે ભાજપનો ઝંડો રેલી વેલી ગયા છો પકડી તમે ગયા છો ભાઈ ના રેલીમ તો નહીં તમે ગયો છો તું એટલે તને શરમ આવતી છે નહીં એ નેતાઓના જેના ઝંડા પકડો છો ને આમ જુઓ ઊંચું જુઓ આ એટલા માટે તમને તમારો વિડીયો ઉતારવો પડે છે જેના ઝંડા પકડો છો ને એના જોડે બોચું ઝાલીને કોમ કરાવવાની તેવડ રાખો નમાલા ના બનશો સમજ્યા આ તમારા ચહેરા ઉતરી ગયેલા અને વોટ આપવાનો તો તમારે બીજાને આપવાનો અને કોમ કરાવવા બીજાને જવાનું એવું તમને ચમ મનમાં આવે છે એ હિંમત ચમ નહીં આવે તમને બધા એટલે ભાઈ ધારાસભ્યને ઘેર જવાની હિંમત નહીં તમારી ઘેર બોલો 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 ભાઈ ધારાસભ્ય તો જવાની હિંમત નહીં તમારી એટલે ધારાસભ્ય તો અમે ઓળખતા નહીં એટલે શું થાય ઓળખો તો હમણાં કીધું કે વિપુલભાઈ વોટ આપે છે વિપુલભાઈના ઝંડા પકડ્યા છે પકડ્યા ભાઈ વિપુલભાઈના ઝંડા તો વાંચો બોલજો ઓળખો નહીં ઓળખતા તમે એ તમને ઓળખે છે ના અચ્છા એના ઝંડા તમે પકડો છો કેમ નથી એને ઓળખ બધા જ ના ઓળખે ને તમે કેમ ના મતલબ તમે એના ઝંડા કેમ ના પકડો તમે ઓળખતા નહીં ત્યારે બોલો એક નોનું અમથું તમારે નરી જેટલું એક નહીં જેવું કોમ છે એ તમે તમારા ધારાસભ્ય જો કરાવી શકતા નહીં અને મહિપતસિંહ ચૂંટણી એટલે બધી આવ્યા હતા માગે મને નવાઈ એ લાગે છે મને તો ખબર હું તો ચૂંટણી મારી જતો હું તો ખંભાત ઉભો રહ્યા ખંભાતમાં 17,000 વોટ આવ્યા તમારે કેટલા હતા 17,000 તમારા જેવા ખંભાત વાળા પાછા કોમ હજુ કરાવવા અહીં જ આવે વોટ તો બીજા આવે અને કોમ કરાવવામાં જોડે આવે ધારાસભ્ય ઘર જોયું હું તમને બતાવું છું વિપુલભાઈ શું નામ તમારું વિપુલભાઈ ઓળખો છો વિપુલભાઈ ઓળખો ને તમે અહીંથી મારા ઘરથી આગળ જશો ને 4 કિલોમીટર આગળ 5 કિલોમીટર ડબ્બો વળંગ આવે ને એમનું મોટું ફાર્મ છે મોટા મોટા કમળના ઝંડા બધું બહુ માર્યું છે ખબર ને સાચી વાત ને જોવું છે ભાઈ શરમાશો નહીં ગભરાશો નહીં ત્યાં જવાનું પહેરી જવાનું એ ધારાસભ્યને મળવાનું કે સાહેબ અમારે નરી થતી બરાબર તમારે તેલ જોઈએ ને તો તમારે કરિયાણા દુકાને જવાય મેડિકલ સ્ટોરે ના જવાય સમજ્યા ભાઈ પછી તમારા ધારાસભ્ય સંસદ સભ્ય નહીં તમારે કોણ 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 જો લેવાનું વિપુલભાઈ જો લેવાનું બરાબર ને અત્યારે જ એમના ઘેર જાઓ અને તેવડે ના હોય ને બોલવાની તો ચૂપચાપ
ઘેર શાંતિથી બેસી જવાનું હો, ચોય જવાનું નહીં આપણે. ઝંડા પકડવાના, રેલીમ જવાનું, ભારત માતા કે જય, વંદે માતરમ બોલવાનું, રેલીઓના ઝંડા પકડી ખાવાના. આપણે કોમની કોઈ ચિંતા કરવાની નહીં. નહીં. બરાબર ને? હા ભાઈ તો મોડો લેચું જ ગાલે છે. એટલે કેમેરા આવી ગયો તો તું આખા ગુજરાતને ખબર પડી ગઈ. ફરી કોઈ કોમ લેવાની મારી જોડે આવત નહીં મને, મતલબ એવું મને મજા આવે છે મને તો. હે વોટ આવતી વખતે તમને જણાવો મતલબ ઝંડા પકડી પકડી રખડો છો, તમને એવું થાય કે આપણું કોમ માટે એક નહીં જો. કેટલા વર્ષથી નડી છે ભાઈ તમારી એવી તકલીફ? 60-70 કેટલા વર્ષથી? 60-70 70 વર્ષથી. માટી જ છે. બરાબર. ગયા વખતે કોને વોટ આપે તો? એમને જ. હે ને? ગયા વખતે એમને જ આપી દો પણ તોય તમારું કામ થયું. આ વખતે આને તોય ખરેખર સારું શરમજનક છે. ભાઈ વિપુલભાઈ તમારા મત વિસ્તારના આ કહે છે, એવું કહે છે તમારા મત વિસ્તારમાં, હું તો ઓળખતો નહીં આ ભાઈ કઈ ના છે ખબર નહીં, પણ એવું કહી રહ્યા છે કે ભાઈ વિપુલભાઈ વોટ આપે તો, પણ તમારા બાવડે નહીં આવતા, મારા તો આવ્યા છે. એટલે પ્લીઝ આ વિડીયો તમારા જોડે પહોંચે. અને બેઉ મારા નવ યુવાનો છે જે તમારા ઝંડા પકડે છે, તમારી રેલીઓનીમાં આવે છે, અને એ લોકોનું પ્લીઝ કોમ કરી દેજો. શું નામ ભાઈ તારું? દશરથ. દશરથભાઈ. દશરથભાઈ રમણભાઈ પૂનમભાઈ સોલંકી. કયું ગામ? પંડોળી. પંડોળી. તમારું ભાઈ? મુકેશભાઈ ગોરધનભાઈ સોલંકી. પંડોળી. તો આ પંડોળી સોજિત્રામાં જ આવે છે વિધાનસભા? શોધિતરામ લાગે. એવું છે એમ? અચ્છા. તો વિપુલભાઈ ઘેર જજો. હા, વિપુલભાઈ બહુ જોરદાર માણસ છે. હે આપણે આપણો અધિકાર છે. તમે ઝંડા પકડ્યા છે, તમે એની રેલીની અંદર ગયા છો, 500 જતા મફત જતા મફત. સાચું બોલજો. 500 દારૂ બોટલ ના એવું કશું જ નહીં. એટલે વેચી તું હશે ને? ગામમાં વેચી તું? આપણો એ વિષય જ એટલે નહીં. તારો વિષય નહીં, ગામમાં વેચી તું? એ તો ખબર નહીં. તાર માના હમ તો જુઠ્ઠું બોલું છું. એ વિષય ને તાર માના હમ જુઠ્ઠું ત્યાં નહીં લીધું. તાર માના હમ તો જુઠ્ઠું બોલું તો, તાર માતાના હમ દારૂ ચવણું આવ્યું તું. એ આપણી ખબર નહીં સાહેબ. આવ્યું એમની ખબર? વાત મને ખબર નહીં. ભાઈ આ બોલશે સાચું, મને આવો સાચું મને લાગે છે. ના દારૂ ચવણું આવ્યું તો સાચું બોલશે. ના મને તાર માતાના હમ નહીં ખબર છે કે ખબર નહીં. ઝંડા પકડા તને ખબર નહીં. એટલું બધું અગત્ય આપણને ના ખબર પડે. 50 રૂપિયાના 100 રૂપિયાના ચવાણામાં આપણે વોટ વેચીએ તો આ પરિસ્થિતિ થાય. સમજ્યા? અત્યારે હું કોઈના વિડીયો નહીં ઉતાર્યા જે મારી મદદ લેવા આવ્યા, પણ તમને એટલા માટે જાગૃત કરું છું કે તમારું જોઈને બીજા શીખે. તકલીફ પડે મહીપતસિંહ તો જઈએ છે આપણે. મહીપતસિંહ તો પહેલા નહીં જવાનું. પહેલા કોણ તો જવાનું? ધારાસભ્ય. આપણે ધારાસભ્ય તો જવાનું. એને કહેવાનું કે તું અમારો ધારાસભ્ય છું, તારી જવાબદારી બને છે, તારી ફરજ બને છે કે અમારું કામ કરવાની. અને એનાથી ના થાય ને તો મારા દરવાજા દશરથ ખુલ્લા છે, આવજો. બરાબર? છાતી ઠોકીને કહું છું કામ કરી આવીશ. શું કહું છું? ગેરંટી. છાતી ઠોકીને તમે વોટ આલશો તોય, નહીં આલે તો તેલવા નથી, મને કશો ફરક પડતો નથી. પણ તમારું કામ કરીએ. પણ કામ ક્યારે? પહેલા કોને તો જવાનું? ધારાસભ્ય. ધારાસભ્ય તો જવાનું. હતા જઈને કહેજો કે સાહેબ અમે તમારા ઝંડા પકડ્યા હતા, તમારી રેલીમાં આવ્યા હતા, અને તમારું દારૂ ચવણું અમે લીધું નથી. બીજા લીધું છે પણ અમે લીધું નથી. બીજા લીધું છે. લીધું ને બીજા બધા લીધું તું નથી લીધું? સાચું બોલજો ભાઈ. બીજા લીધું તું? લીધું તું નથી લીધું? હા, બીજા લીધું તું પણ આમાં લીધું નથી. નહીં. બરાબર? એટલે અમારું કામ કરો, અને કામ ના કરે તો મારા પહેણે આવજો. દરવાજા ખુલ્લા છે. પછી તમારે તો આવીને તમારું કામ ઘેર આવીને કરી આવશે. બરાબર ને? પાક્કું ભાઈ. હા, અત્યારે કઈ જશો તમે? ધારાસભ્ય તઈ કોણ ધારાસભ્ય તમારા? વિપુલ પટેલ. હા, તો જજો તમે. હા, અને કોમ ના થાય ને, પીપુડી ના વાગે તમારા ધારાસભ્યની, તો મારા જોડે આવજો. પછી પીપુડી વગાડી આવશે. હે ને? ચિંતા ના કરો.